વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશનના માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વોન્ટેડ યુવકની ધરપકડ. પોલીસે 93.310 ગ્રામ કિંમત 9,33,000 સોનું એમડી ડ્રગ્સ જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી સાગર કલ્પેશભાઈ સુથારને આધુનિક ડ્રોનની મદદથી પકડી લીધો. વડોદરા શહેર એસઓજી પોલીસે કરી કાર્યવાહી. જેપી રોડ પોલીસ મથકમાં વોન્ટેડ હતો આરોપી. આ આરોપી સાગર મિસ્ત્રી સમતા રોડ તેના કાકાના ઘર નજીક ઝાડીઓમાં છુપાયો હોવા પોલીસને મળી હતી બાતમી. એસઓજીએ આ જ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરી સાગરને ઝડપી લીધો. પોલીસે અંદાજિત 50 મિનિટ વિસ્તારમાં ઉડાવ્યું હતું તેને પકડવા ડ્રોન. વડોદરામાં ડ્રોન ઉડાવી આરોપીને પકડ્યો હોવાની પહેલી ઘટના. સાગર વિરુદ્ધ અગાઉ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં એક ડ્રગ્સનો ગુનો પણ અમદાવાદમાં નોંધાયો છે. ડ્રોન જોતાં જ એક તબક્કે સાગરે ભાગવાનો કર્યો હતો પ્રયાસ, પરંતુ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો. એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી.